નમસ્તે મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું ફરી એકવાર સ્વાગત. હું મુંબઈથી સંજય શાહ અને થોડી ફિલ્મી વાતો. ગઈકાલે શુક્રવાર હતો, નવી ફિલ્મો રિલીઝ થઈ અને આપણે આજે વાત કરીએ ફિલ્મોની. આ અઠવાડિયે બે આશાસ્પદ ફિલ્મો આવી. એક અજય દેવગન અને તબુની ઔરો મેં કહા દમ થા અને બીજી જાહ્નવી કપૂરની ઉલઝ. અત્યારે એવું છે મિત્રો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પોતે જ ઉલઝનમાં છે. આવો વિચિત્ર કપરો કે દિગ્મૂઢ કરી દેતો સમય આ ઇન્ડસ્ટ્રી સામે બહુ ઓછી વાર આવ્યો છે. એનું કારણ એ છે કે ભલભલા સ્ટાર્સ અને સુપરસ્ટાર્સ બોક્સ ઓફિસ પર દમ તોડી રહ્યા છે અને ફિલ્મોના રોકાણ પણ પાછા નથી આવી રહ્યા. એ અલગ વાત છે કે બરાબર આવી પરિસ્થિતિ વચ્ચે સાઉથમાં બનતી કલ્કી જેવી ફિલ્મ પ્રભાસ જેવા સિતારા સાથે અને એમાં દીપિકા પદુકોણ અને અમિતાભ બચ્ચનના સથવારે માત્ર વિશ્વમાં નહીં, બોલિવૂડમાં પણ એટલે હિન્દી ભાષી ઓડિયન્સમાં પણ વિજય પતાકા લહેરાવી રહી છે. અને મજાની વાત એ છે કે મૂળ તેલુગુ ફિલ્મ હોવા છતાં કલ્કી 2898નું વર્ષ એડી માત્ર તેલુગુમાં નહીં, બોલિવૂડમાં પણ અને વિશ્વમાં પણ વિજય પતાકા લહેરાવી રહી છે. આવું થવું ઘણા લોકોને આજે વિચિત્ર લાગે છે અને કદાચ થોડા વર્ષ પહેલાં આવું થવાનો વિચાર કરવો પણ ગુનો ગણાત. પણ આજે પરિસ્થિતિ એવી ઉપર થડે થઈ છે કે હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર્સને સ્ટાર્સને એક કોરાણે કરીને સાઉથની ફિલ્મો, સાઉથના સ્ટાર્સ ચારે કોર એમના વિજયના ગીતો ગાઈ રહ્યા છે. ઔરો મેં કહા દમ થા, ઉલઝ બંનેના બોક્સ ઓફિસના પ્રારંભિક આંકડાઓ બહુ જ હતોત્સાહ કરનારા છે. જો કે એ આ વર્ષ માટે કોઈ મોટી નવાઈની વાત નથી, કારણ કે આ વર્ષે એવું થયું છે કે એક બે અપવાદોને બાદ કરો તો લગભગ બધી જ હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર ટાઈ ફિશ થઈ છે. એટલી હદે કે વિવેચકોએ અને જેમણે જોઈ છે એ દર્શકોએ વખાણેલી ફિલ્મો પણ છેવટે તો નુકસાનનો ધંધો સાબિત થઈ છે. દાખલા તરીકે ચંદુ ચેમ્પિયન, કાર્તિક આર્યનની કદાચ આજ સુધીની સૌથી બહેતર ફિલ્મ, એ પણ 65 કરોડ માંડ કમાઈ શકી બોક્સ ઓફિસ પર. રાજકુમાર રાવની મિસ્ટર એન્ડ મિસિસ માહી માંડ 35 કરોડ સુધી પહોંચી શકી. એની જ બીજી ફિલ્મ શ્રીકાંત માંડ 49 કરોડ સુધી પહોંચી શકી. બીજી તરફ જેમાં કોઈ જાણીતા સિતારા નહીં એવી મુંજિયા, જેનું પ્રમોશન પણ ઓછું થયું, એ ફિલ્મ 107 કરોડ રૂપિયાને આંબી ગઈ. અને હાલમાં જ આવેલી હોલિવૂડની ડેડપુલ એન્ડ વોલ્વરિન 91 કરોડને આંબી ગઈ. પણ વિકી કૌશલની બેડ ન્યૂઝ માંડ પહોંચી 59 કરોડ પર. બોલિવૂડ માટે આ બહુ પડકારજનક સમય છે અને આ સમય બોલિવૂડ પોતે જ લાવ્યો છે. કેવી રીતે લાવ્યો? બોલિવૂડના મેકર્સે બહુ ઝાઝો મદાર રાખ્યો સ્ટાર વેલ્યુ પર. એણે બહુ અચ્છો વાના કર્યા કહેવાતા સુપરસ્ટાર્સને અને સ્ટાર્સને. એમની પાછળ થતું કરોડો રૂપિયાનું આંધણ હવે કરણ જોહર સહિતના બધા જ ઘણા બધા તો નહીં મેકર્સ એને કાગારોડ મચાવી રહ્યા છે કે ભાઈ ફલાણો એક્ટર આવે એટલે એની પાછળ, એના સરંજામ પાછળ, એની ટીમ પાછળ બેકારના કરોડો રૂપિયા વપરાય છે. સાઉથમાં એવું થતું નથી. સાઉથમાં ફિલ્મના નિર્માણ માટેનો મોટા ભાગનો ખર્ચ નિર્માણમાં જ વપરાય છે. બોલિવૂડમાં આજે પણ શિસ્તનો અભાવ છે. સાઉથમાં બધું જ કામ શિસ્તબદ્ધ રીતે થાય છે. બોલિવૂડમાં સેટઅપ પહેલાં બને છે અને સર્જન પછી થાય છે. સેટઅપનો મતલબ એ છે કે નિર્માતા કાગળ પર એક કાચી યોજના બનાવે કે હું ફલાણા હીરોને લઈશ એટલે 250 કરોડ રૂપિયાનું રોકાણ થશે ને આવી રીતે હું ધંધો કરીશ એટલે 300 કરોડ રૂપિયા પાછા આવશે. આ નિર્માતાએ
જેટલી મગજમારી આ ટેબલ પ્રોફિટ માટે, ઇન્ડસ્ટ્રીની ભાષામાં એવું કહેવાય કે ટેબલ પ્રોફિટ, સેટઅપ અને પ્રોડક્શન ડિઝાઇન, એ બધામાં જે સમય બગાડ્યો ને, એ સમય જો એણે સારો વિષય શોધવામાં અને સ્ક્રિપ્ટ તૈયાર કરાવવામાં ખર્ચ્યો હોત ને, તો આજે પરિસ્થિતિ અલગ હોત. અને દક્ષિણની ફિલ્મો જીતી રહી છે એનું મોટું કારણ એ જ છે કે ત્યાં વિષયને પ્રાધાન્ય અપાય છે. વિષય સુપરસ્ટાર છે, એના પછી મેકિંગ મહત્વનું છે, અને એના પછી સિતારાઓ. ત્યાંના સિતારાઓ પણ આ વાતને સમજે છે અને સન્માને છે. એટલે જ અન્યથા આપણે જેમને ઓળખી ના શકત એવા દક્ષિણ ભારતના સિતારાઓ આજે આખા દેશ પર છવાયેલા છે. પછી એ સૂર્યા હોય કે અલ્લુ અર્જુન હોય, રામચરણ હોય કે પ્રભાસ, ઘણા સિતારાઓ છે. આપણે નામ લેતા લેતા થાકી જશું. એક તો આ બધા ચહેરાઓને રાષ્ટ્રીય ઓળખ મળી, ડબ્ડ ફિલ્મો એમની જ્યારે ટીવી પર સતત આવ કરવા માંડી ત્યારે એને કારણે દક્ષિણ ભારતની ભલે મસાલા ફિલ્મો હોય, મનોરંજક ફિલ્મોને રાષ્ટ્રીય દર્શકગણ મળ્યો. આ દર્શકો સાઉથની ફિલ્મોની મેકિંગથી વધુ પ્રભાવિત પણ થયા અને આનંદિત પણ થયા. આ ફિલ્મો ડબ્ડ વર્ઝનમાં આપણે જોતા જોતા આ ચહેરાઓને ઓળખવા માંડ્યા, અને એવા ઓળખવા માંડ્યા કે આજે એમના નામે આપણે ટિકિટ લેતા થઈ ગયા છીએ. અને એટલે જ હાલમાં પુષ્પા ફેમ, અલ્લુ અર્જુને જ્યારે એક ઇન્ટરવ્યૂમાં એમ કહ્યું કે તમે બોલિવૂડના ફિલ્મ મેકર્સ એ જ ભૂલી ગયા છો કે તમારો હીરો કેવી રીતે બને. અને એકદમ સાચું છે. તમે પુષ્પા કદાચ જોઈએ જ હશે, હજી એનો બીજો ભાગ આવવાનો છે આ વર્ષના અંત સુધીમાં. પુષ્પામાં જેમણે અલ્લુ અર્જુનને જોયો હોય એ બીજી ફિલ્મમાં એને જોઈ લે. કોઈ એંગલથી એ વ્યક્તિને પહેલીવાર જો તમે પડદા ઉપર હીરો તરીકે જોશો તો વિશ્વાસ નહીં કરી શકો કે આ ખરેખર અલ્લુ અર્જુન છે. આટલો હેન્ડસમ હીરો આ પુષ્પા બનવા માટે આટલા ગંદા કપડાં, આટલી ગંદી દાઢી, આવો વિચિત્ર એટીટ્યુડ, પણ પાત્રની જરૂરિયાત અલ્લુ અર્જુન અને મેકર બરાબર સમજતા હતા, વિષયની જરૂર બરાબર સમજતા હતા. અને એટલે જ પુષ્પાએ, જેનું હિન્દીમાં પ્રમોશન પણ નહોતું થયું, માર્કેટિંગ પણ નહોતું થયું, એવી કમાણી કરી કે ના પૂછો વાત. અને આજે પુષ્પા એક બ્રાન્ડ છે, ઝુકેગા નહીં, સૌ જાણે છે. બોલિવૂડે વિષયની, માવજતની આવી રજૂઆત કરવાનું કેટલાય વર્ષોથી છોડી દીધું છે. જ્યારે બોલિવૂડ ફરી એ શીખશે ત્યારે આ જે આંકડાઓ આપણી સામે આવતા હોય છે કે 90 કરોડની ફિલ્મ છે ને 4 કરોડમાં થાકી ગઈ, 200 કરોડની ફિલ્મ છે ને 60 કરોડમાં સૂઈ ગઈ, ત્યારે આ પરિસ્થિતિ બદલાશે. માત્ર બોક્સ ઓફિસના આંકડાની વાત નથી સાહેબ. તમને હજી એક આંકડો જણાવું. અત્યારે જે ઉપલબ્ધ માહિતી છે એ પ્રમાણે આ વર્ષે ભારતમાં 933 ફિલ્મો રિલીઝ થઈ છે. 933. એ 933માં સામાન્ય સમજણ એવી આપણી હોય કે હિન્દી તો સૌથી વધારે હોય. આ વર્ષે એ પણ નથી. હિન્દી ફિલ્મો બની છે 151 અત્યાર સુધીમાં. નાની મોટી બધી આવી ગઈ, મને તમને ખબર હોય ના હોય એ અલગ વાત છે. તેલુગુ ફિલ્મો બની 187, 187. એનો મતલબ હવે સંખ્યામાં પણ તેલુગુ ફિલ્મો બોલિવૂડને ભારે પડવા માંડી છે. વાત કલેક્શનની હોય કે સંખ્યાની, સાઉથની ફિલ્મો ડંકો વગાડી રહી છે. અને હજી સાહેબ આમાં તમે તામિલ ફિલ્મો જોડી દો, કન્નડ ફિલ્મો જોડી દો, મલયાલમ ફિલ્મો જોડી દો, તો 4 દક્ષિણ ભારતીય રાજ્યો અત્યારે રીતસરના ભારતમાં મેકર્સને જાણે એ સમજાવી રહ્યા છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે કામ કરાય. અને બોલિવૂડની બગડેલી બુદ્ધિમાં હજી એ બેસતું નથી કે ફિલ્મ સારી રીતે બનાવાય કેવી રીતે. અને
જતાં જતાં આપણે એક હજી વાત કરવાની છે, એ છે આપણી પોતાની ગુજરાતી ફિલ્મોની. સાહેબ, એની એ પરિસ્થિતિ બહુ સારી નથી. આ વર્ષે આપણે ત્યાં મારી સામે એક યાદી મેં ખોલી છે, કારણ કે આટલા બધા નામ મોઢે ના રહે. આ વર્ષે માનો કે જાન્યુઆરીથી ડેની જીગર ફિલ્મથી અત્યારે વાર તહેવાર અને કારખાનું સુધી કે નાટક સુધી આપણે ત્યાં જે પણ કંઈ ફિલ્મો આવી છે, આ આંકડાઓ બહુ ડેન્જર છે. એમાંથી એક પણ ફિલ્મ સામે હિટ નથી લખાયું. અને અમુકના તો કલેક્શનના આંકડા એટલા બધા ખરાબ છે કે આપણે ચક્કર ખાઈ જઈએ. ગુજરાતી ફિલ્મોએ પણ ક્યાંક આત્મમંથન કરવાની જરૂર છે. હા, પરિસ્થિતિ પહેલાં કરતાં ખૂબ 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 બહેતર થઈ છે, એ નિશંકપણે આપણે માનવું પડશે. 10 કે 15 વર્ષ પહેલાં ગુજરાતી ફિલ્મો જે રીતે પીટાતી હતી અને હાંસીને પાત્ર થતી હતી, એવી આજે પરિસ્થિતિ બિલકુલ નથી. પાછલા થોડાક વર્ષમાં પ્રોડક્શનની ગુણવત્તા વધી છે, સિતારાઓની સંખ્યા અને એમની લોકચાહના પણ વધી છે. આપણી હેલ્લારો જેવી ફિલ્મે દુનિયામાં પણ ડંકો વગાડ્યો છે, પણ હજી દિલ્હી બહુ દૂર છે. કારણ કે હું પણ ગુજરાતી ફિલ્મો નિયમિતપણે અને બને એટલી વધારે જોતો હોઉં છું. એટલે આવું કહું છું કે હજી પણ એક ટિપિકલ બંધારણમાંથી આપણી ફિલ્મો બહાર નથી આવી શકી. આપણે એવું ઈચ્છીએ કે ગુજરાતી ફિલ્મો દક્ષિણ ભારતની ફિલ્મો સાથે સ્પર્ધા કરે. હિન્દી સાથે શું કામ કરીએ? આપણે એક રિજનલ પ્રાદેશિક ભાષા તરીકે વિચારીએ. જો કે ફલાણા રાજ્યની પ્રજા, એના સર્જકો આટલી સુંદર ફિલ્મ બનાવીને દેશમાં, દુનિયામાં ડંકો વગાડી શકે, તો ગુજરાતી ફિલ્મો શા માટે એવું ના કરી શકે? હજી આ વર્ષના 4-5 મહિના બાકી છે. ઓગસ્ટ શરૂ થયો છે. આપણે આશા રાખીએ કે આ વર્ષે 1-2 ગુજરાતી ફિલ્મો એવી આવી જાય દોસ્ત, જે 100 કરોડનું ટર્નઓવર કરે, બોક્સ ઓફિસ પર કલેક્શન કરે, અને જેને જોવા અમેરિકા અને લંડનમાં પણ, સિંગાપોરમાં અને ઓસ્ટ્રેલિયામાં પણ લોકોની લાઈન લાગે. એ માટે જરૂર છે આપણા સર્જકો એ મેકર્સ પાસેથી પ્રેરણા લે જે આ કામમાં ખરેખર રોજ નવા કીર્તિમાન સ્થાપે છે. સરવાળે બોક્સ ઓફિસ આ વર્ષે 2024માં 7 મહિનામાં બહુ ઉમળકાભરી વાત કરી શકાય એવી પરિસ્થિતિમાં નથી. બોલિવૂડ ખૂબ ખરાબ હાલતમાં છે. અજય દેવગન હોય કે અક્ષય કુમાર, બધા જ પીટાઈ રહ્યા છે. અને અક્ષય કુમાર વિશે હવે શું કહીએ? અત્યારે એમનો સિતારો બહુ ગર્દિશમાં છે. આટલો ખરાબ ફેઝ એમની કરિયરમાં બહુ લાંબા વર્ષે આવ્યો છે, પણ ડેડિકેટેડ અભિનેતા છે, જવાબદાર વ્યક્તિ, પ્રોફેશનલ છે. આપણે એમ માનીએ કે આવતી 1-2 ફિલ્મોમાં કંઈક એવું થશે કે અક્ષય કુમાર બાઉન્સ બેક કરશે. અને અજય દેવગણ પણ એટલા જ જવાબદાર અભિનેતા, પોતે નિર્માતા અને દિગ્દર્શક પણ છે, તો જાણે છે બોલિવૂડમાં કેવી રીતે ધંધો થાય છે. પણ આ બધાએ ભેગા મળીને એક કામ તો કરવું જ પડશે, અને એ છે ફિલ્મ મેકિંગની એમની જૂની વ્યાખ્યાને ફગાવી દેવી પડશે, નવી વ્યાખ્યા પ્રમાણે કામ કરવું પડશે. કારણ કે મારા ઘરમાં OTT પ્લેટફોર્મ પર હું એટલું બધું જોઈ શકું છું, અને હવે ઘરમાં 43 ને 55 ઇંચ કે એનાથી મોટા 100 ઇંચના 110 ઇંચના ટીવી પણ બહુ નોર્મલ વાત થઈ ગઈ. એટલે ઘરમાં પણ જાણે મિની થિયેટર હોય ને, એવો આ દેશ છે આપણો. એવી પરિસ્થિતિમાં મારે સમય અને પૈસા ખર્ચીને 200 રૂપિયાના પોપકોર્ન ખાતા ખાતા થિયેટરમાં જઈને ફિલ્મ જોવાની હોય, તો હું ત્યારે જ જઈશ જ્યારે એ સિનેમેટિક એક્સપિરિયન્સ હશે. બાકી સ્મોલ સ્ક્રીન એક્સપિરિયન્સ માટે મારા ઘરે ટીવી છે જ, OTT છે જ. તમારી ફિલ્મ બોક્સ ઓફિસ થિયેટરમાં
જોવા જઈને હું મારો સમય બગાડું એના કરતાં 15 દિવસ મહિના પછી જ્યારે એ OTT પર આવશે ત્યારે હું જોઈ લઈશ. સ્ટાર્સ હોય કે સુપરસ્ટાર્સ, અનુભવી હોય કે નવોદિત ફિલ્મ મેકર, દરેકે આ વાત બરાબર જાણી લેવી પડશે. જ્યાં સુધી ફિલ્મની ગુણવત્તા મોટા પડદાને લાયક નહીં હોય, મારા સમયને લાયક નહીં હોય, મારા પૈસાને લાયક નહીં હોય, ત્યાં સુધી હું થિયેટરમાં જઈને ફિલ્મ જોવા પ્રેરાવું એ હવે અઘરું થતું જાય છે. બોલિવૂડ બદલ જા, સુધર જા. હોટલાઇન ન્યૂઝમાં આ વિશેષ અહેવાલ તમારા માટે એક સરસ વીકેન્ડમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે. મુંબઈથી હું સંજય શાહ. અને હા, તમે આ વર્ષે કઈ ફિલ્મ તમને ગમી અને કઈ ના ગમી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખાસ કરીને બોલિવૂડ અને આપણી ગુજરાતી ફિલ્મો વધારે સારું કામ કરી શકે એ માટે સર્જકોએ, કલાકારોએ શું કરવું જોઈએ એવું તમારા મનમાં કંઈક આવતું હોય તો નીચે કમેન્ટમાં બિલકુલ લખજો. અમારા વિડીયોઝ જોતા રહો, લાઈક કરતા રહો, સબસ્ક્રાઈબ કરતા રહો અને મિત્રો સાથે, ફેમિલી સાથે વહેંચતા રહો. હોટલાઇન ન્યૂઝ માટે મુંબઈથી હું સંજય શાહ. ફરી મળીશું. થેન્ક યુ.